શરૂઆતમાં ઉનાળાની સામાન્ય શરૂઆત થતી જતી હોય એવું લાગી રહ્યું છે। જો કે હાલ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। આ વચ્ચે માવઠાની પણ આગાહી સામે આવી છે। હવામાન વિભાગે તો માવઠાને કોઈ આગાહી નથી કરી। જો કે આગાહીકારો હજુ પણ માની રહ્યા છે કે માવઠું કેટલાક જિલ્લાઓમાં થઈ શકે છે। ત્યારે જુઓ શું છે માવઠાને લઈને સૌથી નવી આગાહી। માવઠું આવશે કે નહીં? ધરતીપુત્રોની વધતી ચિંતા। શું માની રહ્યા છે આગાહીકારો? ઉત્તર ગુજરાતમાં ત્રાટકશે માવઠું। સૌરાષ્ટ્રમાં પડશે કમોસમી વરસાદ। માવઠાથી થશે એટલું નુકસાન। રાજ્યમાં ઠંડા પવનો સાથે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। આ દરમિયાન જ હવામાન નિષ્ણાંતો દ્વારા હવામાનમાં પલટાની આગાહી કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યના હવામાનમાં આવનારા ફેરફારની સાથે માવઠાની આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે રાજ્યના અમુક વિસ્તારોમાં માવઠું થશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં એવી શક્યતાઓ છે કે ત્યાં ભારે માવઠું નહીં પણ છૂટાછવાયા ઝાપટાઓ પડશે। આ જે માવઠું થવાનું છે તેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો તો જોવા મળશે જ, જ્યાં માવઠું નહીં થાય ત્યાં પણ વાદળો જોવા મળશે। 3-4 તારીખે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠું થશે। 5 તારીખે જે પણ અમુક વિસ્તારોમાં છાટાછૂટી થવાની છે, ઝાપટાઓ પડવાના છે તે પડી જાય અને 5 તારીખે સાંજથી વાતાવરણ ખુલ્લું થઈ જાય તેવું અનુમાન છે। રાજ્યના અમુક વિસ્તારોમાં જે માવઠું થવાનું છે આપણે એની આગાહી આપેલી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર એની શક્યતાઓ છે કે જેમાં હેવી માવઠુંની પણ છૂટાછવાયા ઝાપટાઓ છે તો ચોક્કસથી પડવાના છે એવું અત્યારે લાગી રહ્યું છે। હવે એ જે માવઠું થવાનું છે એને કારણે પણ સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાદળો તો જોવા મળશે। ઘણી જગ્યાએ માવઠું થશે તો માવઠું નહીં થાય એ વિસ્તારોની અંદર પણ વાદળો જોવા મળશે ને એ વાદળો છે એક પ્રકારે કશ હશે। જે વિસ્તારોની અંદર વરસાદ પડે, ઝાપટું પડી જાય ત્યાં કશ ફેલ ગયો ગણાય, પણ જે વિસ્તારોમાં ઝાપટા નહીં પડે માત્ર કશ હશે એ કશ તો આપણે સંપૂર્ણપણે ચોમાસા દરમિયાન ફાયદારૂપ ગણીને ચાલવાનું છે। આગાહીકાર અંબાલાલ પટેલનું પણ માનવું છે કે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠું થઈ શકે છે। જો કે રાહતની વાત એ છે કે માવઠાની તીવ્રતા વધુ નહીં હોય। અરબી સમુદ્રનો ભેજ અને બંગાળના ભેજના કારણે કંઈક વાતાવરણ બદલાવ છે। 2 થી 5 ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટો હોવાની શક્યતા છે, પરંતુ હવે લગભગ કંઈક મોટું માવઠું થવાની શક્યતા કદાચ ન પણ થઈ શકે। પરંતુ આમ છતાં જોવા જઈએ તો લગભગ સૌરાષ્ટ્રના ભાગો, જૂનાગઢના ભાગો, સૌરાષ્ટ્ર મધ્ય ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા છાંટા કે વરસાદની શક્યતા રહેશે। કોઈ ક્ષેત્રમાં 5 mm જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને લગભગ રાજ્યના ઘણા ભાગમાં વાદળો આવવાની શક્યતા રહેશે, વાદળ વાયુની શક્યતા રહેશે। એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે પાકમાં રોગ આવવાની શક્યતા વધી જતી હોય છે। હાલ રાજ્યમાં સવારે અને સાંજે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ત્યારે બપોરે ગરમી લાગે છે। ત્યારે આગાહીકારોનું માનવું છે કે આ વર્ષે ઉનાળો હજુ શરૂ નહીં થાય। 15 ફેબ્રુઆરી સુધી હાલ આવી જ સ્થિતિ રહી શકે છે। જો કે ફેબ્રુઆરીના અંતમાં જ ઉનાળાની ખરી શરૂઆત થશે। આમ જોવા જઈએ તો ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી, આ વર્ષે અમે ઘણા લાંબા સમયથી આપને માહિતી આપતા રહ્યા છીએ કે ફેબ્રુઆરી મહિનામાં આ વખતે ઉનાળાની શરૂઆત નહીં થાય। હવે ઉનાળાની શરૂઆત કોને ગણવાની? તો કે પહેલાં તો જે તાપમાન છે એ તાપમાન આપણું 35 ડિગ્રી આસપાસ પહોંચી જાય પછીથી આપણે ઉનાળાની શરૂઆત ગણી શકીએ। જોકે અત્યારે પણ હજુ તાપમાન છે નોર્મલ નજીક છે। સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે મોટાભાગના વિસ્તારોની અંદર 30-32 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે। લઘુત્તમ તાપમાન છે તો નીચું છે। એટલે ફેબ્રુઆરી મહિનાનો જે પહેલો દિવસ છે હજી 15 ફેબ્રુઆરી સુધી તાપમાન છે 35 ડિગ્રી પહોંચે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી। ખાસ કરીને જે લઘુત્તમ તાપમાન છે એ નીચું રહેશે, એટલે કે રાત્રિના ટાઈમે જે આપણે શિયાળાનો અહેસાસ હોય એ કન્ટિન્યુ રહેશે। દિવસનું તાપમાન છે એ 31-32 ડિગ્રી કે 30 ડિગ્રીની રેન્જમાં જોવા મળે। એટલે દિવસના ટાઈમે થોડોક આપણે ઉનાળા જેવો અહેસાસ થાય, પણ ઉનાળાની શરૂઆત હમણાં થશે નહીં।
સોમવાર પછી દિલ્હી એનસીઆરના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થશે. મંગળવાર અને બુધવારે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઘણી જગ્યાએ વરસાદની પણ શક્યતાઓ છે. હવામાન વિભાગે કહ્યું કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતીય રાજ્યોમાં 3 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે વરસાદની સંભાવના છે. આ સાથે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. આ તમામ સ્થળોએ 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાના અને વરસાદ બાદ વાતાવરણ સ્વચ્છ રહેવાના સંકેતો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ધુમ્મસની સંભાવના છે. રાજધાની દિલ્હીમાં પણ છૂટાછવાયા વરસાદની આશંકા છે. આવી સ્થિતિમાં દિલ્હીના લોકોને વરસાદ, ધુમ્મસ અને ગરમી જેવા બદલાતા હવામાન માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, TV9.